જલ્દી से मैं लगा खाली ये जो हां बाबा जो जल्दी હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે આપનું ફરીથી એક નવા વ્લોગમાં. આજે છે ધૂળેટી. આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ. આ છે બહારનો નજારો. અમારે અહીંયા પાછળની સાઈડ બધા ધૂળેટી રમી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો. અમે લોકો પણ ધૂળેટી રમી રહ્યા છીએ. હું નીકળ્યો છું કલરની ખરીદી કરવા માટે. સાંજે કલર લીધા હતા, ઓછા પડતા હતા માટે હાલ અત્યારે હું કલર લેવા માટે નીકળ્યો છું. જે મહેશભાઈની દુકાન, ત્યાંથી હું કલરની ખરીદી કરી લઈશ. આ ધૂળેટી છે, સૌ કોઈ ધૂળેટી રમી રહ્યા છે. અહીંયા ગેટ આગળ પણ ધૂળેટી ચાલી રહી છે, આપ જોઈ રહ્યા છો. અમારા બ્લોકમાં પણ ધૂળેટી ચાલી રહી છે. જી અહીંયા રમી રહી છે. ધૂળેટી રમવા માટે મેં નીચે ગયા હતા, પણ બધા જમી રહ્યા હતા, તો અમે લોકો પણ ઘરે જમવા આવી ગયા. આપ જોઈ રહ્યા છો કે જમવાની તૈયારી થઈ ગઈ છે. તો હિના મને કલર લગાવી રહી છે અને જીયાને પણ કલર લગાવી રહી છે. जल्दी से मैं लगा खाली ये जो हां बाबा जो जल्दी હું અને હિના નીચે ઉતરી રહ્યા છે. હિના ભાભીને કલર લગાવી રહી છે, આપ જોઈ રહ્યા છો. મોટાભાઈ જીયાને કલર લગાવી રહ્યા છે. કેવી લાગે છે? बहुत बहुत मानो फोटे सीखो रही है ધીરે बस आको जैसे बस हां ઘરે હોળી રમ્યા પછી અત્યારે ગયા છીએ એક સંબંધીને ત્યાં હોળી રમવા માટે. હેપી હોલી. હેપી હોલી. હેપી હોલી. હેપી હોલી. बाबा लगाओ बाबा ला बाबा તો આવ્યા છીએ વિશાલા એસ્ટેટમાં હોળી રમવા માટે. આપ જોઈ રહ્યા છો.
સાંજના વાગી ગયા છે 4:30 અને અમે લોકો ધૂળેટી રમીને હમણાં ઘરે આવી ગયા છીએ. બધાએ ઘરે આવીને નહીં લીધું છે અને બધા રેડી થઈ ગયા છે. અત્યારે હિના ચા બનાવી રહી છે, જોડે દાણી વઘારી રહી છે. જીયાએ પણ નહીને ફ્રેશ થઈ ગઈ છે. ચા અને ધાણી તૈયાર થઈ ગઈ છે. બધા બેસી ગયા છે ચા પીવા અને ધાણી ખાવા. સાંજના વાગી ગયા છે 7 અને થોડો આરામ કર્યા પછી હવે અમે લોકો મોટા ભાઈ અને ભાભી સાથે બહાર જમવા માટે જઈ રહ્યા છીએ. તો અમે આવ્યા છીએ ગંગોત્રી સર્કલ પાસે જમવા માટે. સાંજના વાગી ગયા છે 9:30 અને અમે લોકો જમીને આવી ગયા છીએ ઘરે. તો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા સુધી. જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.